હેલો સ્ટુડન્ટ્સ, તો આજે 12th લેક્ચરમાં આપણે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ વિશે ચર્ચા કરીશું. જેમાં આપણે જાણીએ છીએ કે એકમ કોષોના અમુક પરિમાણો છે, જેમાંથી અમુક પરિમાણો વિશે અગાઉ આપણે જોયું કે તેની ધારની લંબાઈ અને તેની અંદર બનતા ખૂણાઓના માપ. સાથે સાથે તેના અન્ય પરિમાણો પણ હશે જે પ્રેક્ટિકલી યુઝફુલ છે કે અગત્યના છે, જેમ કે તેની ઘનતા, તેમાં રહેલા પરમાણુઓ અને પરમાણુઓનું દળ અથવા તો પરમાણુય દળ, જે ઘટક કણોથી સ્ફટિક બનેલો છે તેનું દળ શોધવું હોય તો એકમ કોષની માહિતી પરથી આપણે તેનું દળ પણ શોધી શકશું. તો આવી પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ કે કેલ્ક્યુલેશન્સ વિશે આપણે ચર્ચા કરીશું. તો કયા કયા ટાઈપના પરિમાણો અહીંયા આપણે યુઝમાં લઈશું, તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો જેમ ટેક્સ્ટબુકમાં આપણને દર્શાવેલું છે તે પ્રમાણે, તો જેમ દર્શાવેલું છે કે એકમ કોષનું કદ ગણી શકીએ તથા ધાતુની ઘનતા જાણી શકીએ, ધાતુ અથવા તો જે તે ઘટક કણોથી આપણો સ્ફટિક બનેલો છે તે, અને તેના પરમાણુઓનું દળ ગણી શકાય. પછી એક પરમાણુના દળ પરથી આપણે એવોગેડ્રો અચળાંકનું નિર્માણ પણ કરી શકાય. એટલે કે જો તમારી આગળ પરમાણુય દળ અવેલેબલ હોય અને એક પરમાણુનું દળ જો તમે શોધી શકો તો 1 મોલ જથ્થામાં રહેલા પરમાણુની સંખ્યા એવોગેડ્રો આંક બરાબર થાય. તો તમે એવોગેડ્રો આંકને પણ અહીંયા શોધી શકશો. હવે અહીંયા એક પોઈન્ટ એક્સ્ટ્રા મેન્શન કર્યો છે કે ધારો કે ક્ષ કિરણ કે એક્સ કિરણ વિવર્તનની મદદથી ઘન સ્ફટિકના એકમ કોષોની ધારની લંબાઈ નક્કી કરીએ અને તે એ હોય. હવે સૌપ્રથમ એક્સ કિરણ વિવર્તન એટલે શું? તો ક્ષ કિરણ કે એક્સ રેની મદદથી આપણે એકમ કોષોના પરિમાણો જાણી શકીએ. કોઈપણ પદાર્થને તમારે જો ચેક કરવું હોય કે ઓબ્ઝર્વ કરવું હોય કે તેના કોઈ પરિમાણો વિશે માહિતી મેળવવી હોય તો તેના માટે આપણે સામાન્ય રીતે પ્રકાશ યુઝ કરીએ છીએ. ધારી લો કે તમારી પાસે કોઈ પેન છે, તો પેનને જોવા માટે તમારે પ્રકાશની જરૂર પડશે. એટલે કે પેનની લંબાઈ કે પેનનો રંગ કેવો છે, તો એ પ્રકારની માહિતી જોતી હોય તો તેના માટે તમારે પ્રકાશની જરૂર પડશે. પણ એકમ કોષ અતિ સૂક્ષ્મ પદાર્થો છે, તો તેના પરિમાણો જાણવા માટે આપણે તેની જેમ અતિ સૂક્ષ્મ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનો ઉપયોગ કરવો પડશે. તો એવા અતિ સૂક્ષ્મ કિરણો કે જે એકમ કોષના પરિમાણોની આસપાસની તરંગ લંબાઈ ધરાવે છે તેવા કિરણો ક્ષ કિરણો છે. કારણ કે જો મોટી સાઇઝના કિરણો હશે તો તે નાના કણોના સંપર્કમાં આવીને કોઈ પણ પ્રકારનું રિસ્પોન્સ નહીં આપે. એક્ઝામ્પલ તરીકે ધારી લો કે તમારી પાસે કોઈ એક ચોક્કસ સાઇઝનું કણ છે અને અહીંયા છે આપણા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. તો તમે જોઈ શકો છો કે આપણા પરમાણુ કે ઘટક કણના કદની સાપેક્ષે તરંગ લંબાઈ વધારે છે. તો આવી પરિસ્થિતિમાં તરંગ લંબાઈ અહીંયા જે કણ છે તેની સાથે ઇન્ટરેક્ટ નહીં કરે, તેની સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નહીં દર્શાવે, અને જેમ તે વધે છે તે જ રીતે દિશામાં આગળ વધી જશે. બરાબર. પણ જો ધારી લો કે તમારી પાસે કોઈ પરમાણુ છે તેની જેટલી કે તેની કરતાં નાની તરંગ લંબાઈ તમે તેના પર આપાત કરો તો તે ચોક્કસ તેની સાથે ઇન્ટરેક્ટ કરશે કે તેની સાથે પ્રક્રિયા કરશે, અને કાં તો દિશામાં બદલાવ થશે કે પરાવર્તન થશે. બરાબર. તો આ રીતે આપણે નાના પરમાણુઓના પરિમાણો જાણવા માટે નાની તરંગ લંબાઈની જરૂર પડશે, જે ક્ષ કિરણ દ્વારા મળશે. તો આવા ક્ષ કિરણોની મદદથી આપણે તરંગ લંબાઈ નક્કી કરી શકીએ. અને સાથે સાથે ડી ઘન પદાર્થની ઘનતા હોય અને એમ મોલર દળ હોય તો ઘન સ્ફટિકની બાબતમાં હવે સૂત્રની તારવણીમાં આગળ વધીએ. તો અહીંયા આપણે વાત કરવાની છે એકમ કોષોના પરિમાણો વિશે. તો તેના માટે આપણે જોઈશે એકમ કોષનું કદ, એકમ કોષની ધારની લંબાઈ, એકમ કોષનું દળ વગેરે. તો સૌપ્રથમ વાત કરીએ કે એકમ કોષનું કદ કેટલું મળશે. તો જેમ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કે એકમ કોષની ધારની લંબાઈ એ હોય તો એકમ કોષ ઘન આકારનો હોવાથી તેનું કદ થશે a³. તો આ થઈ આપણી કદની વેલ્યુ. નેક્સ્ટ, એકમ કોષની દળની કિંમત. તો દળ માટે આપણે જરૂર પડશે તેની અંદર રહેલા પરમાણુઓની સંખ્યાની અને તે પરમાણુઓના દળની. કારણ કે ધારી લો કે તમારી પાસે આદિમ એકમ કોષ છે, તો આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા હશે 1. તો તેની અંદર એક પરમાણુનું દળ ગુણ્યા પરમાણુની સંખ્યા. તો અહીંયા આપણે પરમાણુય
દળ, એક પરમાણુનું દળ લેવું પડશે અને તેને ગુણ્યા 1 કરવું પડશે. ત્યારબાદ જો તમારી પાસે ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ પરમાણુઓની સંખ્યા 4 હશે, તો 4 ગુણ્યા કરવું પડશે પરમાણુનું દળ. અને એ જ રીતે અંતઃકેન્દ્રિત એકમ કોષ હશે તો એ અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા 2 હશે, તો 2 ગુણ્યા કરવું પડશે પરમાણુનું દળ. તો આ રીતે આપણને મળી શકશે જે તે એકમ કોષનું દળ. ઇન શોર્ટ, ટૂંકમાં વાત કરીએ તો આપણે એકમ કોષના દળને આપણે કહી શકીએ Z ગુણ્યા M, જ્યાં Z છે આપેલા એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા અને M છે એક પરમાણુનું દળ, એટલે કે પરમાણુની સંખ્યા ગુણ્યા એક પરમાણુનું દળ. તે મળશે આપણને જે તે એકમ કોષનું દળ. કારણ કે પરમાણુની સંખ્યા આપણને 3 અલગ અલગ મળશે. આપણે મુખ્ય વાત કરવાની છે આપણા 3 એકમ કોષોની. આદિમ એકમ કોષ કે જેમાં એક પરમાણુ હશે, ફલક કેન્દ્રિત એકમ કોષ જેમાં 4 હશે અને અંતઃકેન્દ્રિત એકમ કોષ જેની અંદર 2 પરમાણુ હશે. તો પરમાણુઓની સંખ્યા એને ગુણ્યા જે તે પદાર્થના પરમાણુનું દળ, એક પરમાણુનું દળ. બરાબર, તો આ થયું Z ગુણ્યા M, એ થયું આપણું એકમ કોષનું દળ. હવે ઘનતા શોધવા માટે, ઘનતા એટલે કે ડેન્સિટી બરાબર, જેમ આપણને ખબર છે એનું સૂત્ર થશે માસ અપોન વોલ્યુમ, એટલે કે દળના છેદમાં કદ. બરાબર, તો દળના છેદમાં કદ એટલે આપણને મળશે જે તે પદાર્થ તત્વ કે સંયોજનનું ડેન્સિટી. તો દળ તરીકે આપણે અત્યારે વાત કરી કે આપણું દળ છે Z ગુણ્યા M, કેમ કે આપણે વાત કરીએ છીએ એકમ કોષની, તો આપણે જોશે એકમ કોષનું દળ અને એકમ કોષનું કદ. તો એકમ કોષનું દળ હમણાં આપણે જોયું કે એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા જેને આપણે Z કહેશું, અને એકમ કોષના એક પરમાણુનું દળ જેને આપણે M કહેશું, સ્મોલ m. હવે એને ભાગ્યા કદ. હવે એકમ કોષનું કદ એટલે તેના ધારની લંબાઈનો ઘન. તો અહીંયા આપણું એકમ કોષની ઘનતા માટેનું સૂત્ર થયું D = Z × M / A ક્યુબ, Z ગુણ્યા M ભાગ્યા એનો ઘન, જ્યાં D છે એકમ કોષની ઘનતા, Z છે એકમ કોષના પરમાણુઓની સંખ્યા. એ આદિમ એકમ કોષ હશે તો Z બરાબર 1 થશે, ફલક કેન્દ્રિત માટે 4, અંતઃ કેન્દ્રિત માટે 2. સ્મોલ m છે એકમ કોષનું એક પરમાણુનું દળ, અને A ક્યુબ છે એકમ કોષની ધારનો ઘન, એટલે કે એકમ કોષનું કદ. બરાબર, તો આ આપણું ઇક્વેશન છે. ત્યારબાદ આ ઇક્વેશનમાં આપણે થોડાક વધારે સુધારા કરીને નવું ઇક્વેશન તારવી શકીએ. જેમ કે એક પરમાણુનું દળ તમે કઈ રીતે મેળવી શકો, તો તેના માટે તમારે જરૂર પડશે જે તે પદાર્થના આણ્વીય દળનું અને તેના એવોગેડ્રો આંકની. એવોગેડ્રો આંક વિશે આપણે પરિચિત છીએ કે તેની કિંમત ફિક્સ હશે, અચળ હશે, પણ અમુક ન્યુમેરિકલ્સમાં, એક્ઝામમાં પણ એ પ્રકારના ન્યુમેરિકલ્સ કે દાખલા પૂછાય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે અમુક દાખલાઓની અંદર જે એવોગેડ્રો આંકની ખરેખર કિંમત છે તેના બદલે કંઈક અલગ કિંમત મળે તેવા પ્રકારની રકમ કે આંકડાઓ દાખલામાં આપેલા હોય છે. એટલે કે તમે કેલ્ક્યુલેશન કરો તો જે એવોગેડ્રો આંકની કિંમત છે તેના કરતાં થોડીક આસપાસની કે અલગ કિંમત મળી શકે. એઝ ફોર એક્ઝામ્પલ, અમુક દાખલાની અંદર એવોગેડ્રોની કિંમત 5 × 10⁻23 સમથિંગ મળી શકે, એવા પ્રકારની કિંમતો પણ આપેલી હોઈ શકે. તો હંમેશા જ્યારે તમને એવોગેડ્રો આંક આ સૂત્રની મદદથી શોધવા માટે કહેવામાં આવે ત્યારે તમારે કમ્પલસરી ગણતરી કરવી, સીધો જવાબ સિલેક્ટ ન કરવો. તો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ કે તમે એક પરમાણુનું દળ કઈ રીતે શોધી શકશો, એટલે કે સ્મોલ mની કિંમત. તો એના માટે આપણે જાણીતું એક્ઝામ્પલ લઈને વાત કરીએ કે ધારો કે એક પરમાણુની બદલે આપણે એક અણુનું શોધીએ H2O માટે. તો H2Oના એક અણુનું દળ શોધવા માટે આપણે જરૂર પડશે તેના એક મોલ અણુ, એટલે કે તેના આણ્વીય દળની, અને આણ્વીય દળની અંદર રહેલા અણુઓની સંખ્યાની. એક્ઝામ્પલ તરીકે આપણને ખબર છે કે H2O માટે આણ્વીય દળ 18 છે, જેને આપણે કેપિટલ M કહી દઈએ, એટલે કે એનો અણુભાર. તો
તો અણુભાર દર્શાવે છે કુલ 1 મોલ અણુઓની કુલ કિંમત, એટલે કે એનું કુલ દળ. તો 1 માટેનું દળ જોતું હોય તો તેના માટે આપણે કરવું પડશે એને ભાગ્યા Na, એટલે કે 6.022 ઇન્ટુ 10⁻23 એવોગેડ્રો આંક. તો આની કિંમત તમને મળશે 1 H2Oના અણુના દળ બરાબર, એટલે કે 18/6.022 × 10⁻23. હજી સિમ્પલ એક્ઝામ્પલની મેનરમાં વાત કરીએ કે ધારી લો કે તમારી પાસે, આપણે કોઈ એક ફ્રૂટના એક્ઝામ્પલથી ઉદાહરણ સમજીએ કે ધારો કે તમારી પાસે કુલ 10 કેરી છે અને 10 કેરીનું કુલ દળ 1 kg એઝ ફોર એક્ઝામ્પલ છે. તો તમારે 1 કેરીના દળ માટે શું કરવું પડશે? તો 1 કેરીના દળ માટે આપણે કુલ વજન એને ભાગ્યા કુલ સંખ્યા કરવી પડશે. તો તે તમને મળશે 0.1 kg કે 100 ગ્રામ. તો આપણે સેમ H2Oના એક્ઝામ્પલમાં પણ એ જ વસ્તુ કરી છે કે આપણે કુલ દળ 18 છે અને સંખ્યા છે 6.022 ઇન્ટુ 10⁻23 સંખ્યા. અને સેમ વસ્તુ આપણે કરી શકશું આપણા એક પરમાણુના દળ માટે, કે આના માટે તમારે જોઈશે પરમાણવીય દળ, એટલે કે કેપિટલ M, અને એને ભાગ્યા એવોગેડ્રો આંક, M/Na, જ્યાં કેપિટલ M દર્શાવે છે પરમાણવીય દળ અને Na દર્શાવે છે એવોગેડ્રો આંક. ઓકે, તો આ કિંમતને, એટલે કે એમની કિંમતને આપણે આપણા સૂત્રમાં મૂકતા. તો આપણે મેઇન સૂત્ર પર આગળ વધીએ કે આપણું મુખ્ય મેઇન સૂત્ર હતું કે આપેલા એકમ કોષની ઘનતા બરાબર તેનું એકમ કોષનું દળ, એટલે કે એની અંદર પરમાણુની સંખ્યા અને એક પરમાણુનું દળ એને ભાગ્યા એકમ કોષનું કદ, એટલે કે A3. હવે અહીંયા M બરાબર, જેમ હમણાં આપણે જોયું કે પરમાણુય દળ ભાગ્યા એવોગેડ્રો નંબર થશે. એક પરમાણુનું દળ બરાબર પરમાણુય દળ ભાગ્યા એવોગેડ્રો આંક. તો એમની કિંમતને આપણા સૂત્રમાં મૂકતા ઘનતા બરાબર તમને મળશે Z ઇન્ટુ કેપિટલ M ડિવાઈડ બાય A3 ઇન્ટુ Na. આ થશે આપણું મુખ્ય સૂત્ર. તો અહીંયા D દર્શાવે છે એકમ કોષની ઘનતા, Z દર્શાવે છે એકમ કોષની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા, કેપિટલ M દર્શાવે છે એકમ કોષના પરમાણુઓનું પરમાણવીય દળ, A3 દર્શાવે છે એકમ કોષનું કદ, અને Na દર્શાવે છે એવોગેડ્રો આંક. તો અહીંયા આપણી આગળ ટોટલ 5 અલગ અલગ પરિમાણો ધરાવતું સૂત્ર મળ્યું. તો આમાંથી કોઈ પણ એક કિંમત જો તમારી પાસે જાણીતી ન હોય તો તેના પરથી બાકીની કિંમતનો ઉપયોગ કરીને તમે તે અજ્ઞાત કિંમત શોધી શકો. એઝ ફોર એક્ઝામ્પલ, તમારી પાસે જો ઘનતાની કિંમત ન હોય પણ એકમ કોષનો પ્રકાર જો ખબર હોય, આદિમ એકમ કોષમાં Z બરાબર 1 હશે, ફલક કેન્દ્રિત માટે 4 અને અંતઃકેન્દ્રિત માટે 2. તો ઝેડની કિંમત છે તે જે તે પરમાણુઓની એકમ કોષના પ્રકાર પ્રમાણે મૂકીને ત્યારબાદ આપેલો પદાર્થ તેના પરમાણુય દળ, સપોઝ કે તમને આપેલું છે લોખંડ, તો આપણને લોખંડનો પરમાણુય દળ ખબર હોય તો એમની કિંમત આપણે તે મૂકી શકીએ. એક્સરે વિવર્તનની મદદથી તમે ધારની લંબાઈ મેળવી શકો, એટલે કે એની કિંમત પ્રેક્ટિકલી મળી શકે. અને એવોગેડ્રો આંક આપણને ખબર છે તેમ અચળાંક છે. તો ધારો કે જો તમારે ઘનતા શોધવાની હોય તો ઘનતા શોધવા માટે તમારે એકમ કોષના પ્રકારની જરૂર પડે, પદાર્થના પરમાણુય દળની એક્સરે વિવર્તનની મદદથી એના ઘનની, અને એવોગેડ્રો આંક જાણીતો જ હશે. બરાબર, તો આ 3 કિંમત જો તમને મળશે તો તેના પરથી તમે ઘનતા શોધી શકશો. તે જ પ્રમાણે તમે આમાંથી કોઈ પણ એક કિંમતને કરતા બનાવીને નવું સૂત્ર પણ તારવી શકો. સપોઝ કે તમારી આગળ પદાર્થનું આણ્વીય દળ નથી, તમારે તેનું આણ્વીય દળ શોધવું છે, તો તેના માટેનું આપણું સૂત્ર થશે ઘનતા ગુણ્યા એનો ઘન ગુણ્યા Na એવોગેડ્રો આંક ડિવાઈડ બાય પરમાણુની અંદર એકમ કોષની અંદર રહેલા પરમાણુની સંખ્યા. તો આ કિંમત પરથી, કેલ્ક્યુલેશન પરથી તમને મળશે આપેલા પદાર્થનું પરમાણવીય દળ. તો આ થયું સૂત્રની તારવણી. તો હવે આ સૂત્રની મદદથી અહીંયા આપણને થોડા કોયડા આપેલા છે, જેમાંથી કોયડો 1.3, એટલે કે જે અહીંયા પ્રથમ એક્ઝામ્પલ મેન્શન કરેલું છે તેની વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. કારણ કે આ એક્ઝામ્પલ થોડું
બીજા બે એક્ઝામ્પલ છે તેમાં તો ડાયરેક્ટલી તમે સૂત્રનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરીને જવાબ મેળવી શકશો, એટલે તમે જાતે વેરીફાઈ કરી શકશો એ કેલ્ક્યુલેશન. પણ અહીંયા થોડીક કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન છે, તો આપણે થોડીક એના વિશે કોયડા 1.3 વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ કે અહીંયા આપણને શેની કિંમત આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ અહીંયા આપણને કીધું છે કે તે અંતઃકેન્દ્રિત એકમ કોષ બનાવે છે, એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ છે અથવા તો અંતઃકેન્દ્રિત એકમ કોષ છે તેની અંદર 2 પરમાણુઓ હશે, એટલે કે ઝેડની કિંમત આપણને મળશે 2. ત્યારબાદ તેની ધારની લંબાઈ આપણને દર્શાવી દીધેલી છે, એટલે કે એ બરાબર છે 288 pm. ત્યારબાદ તેની ઘનતા પણ અહીંયા આપણને આપી દીધેલી છે, એટલે કે ડેન્સિટી બરાબર થશે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને ત્યારબાદ અહીંયા આપણને આપેલું છે તત્વનો કુલ દળ, બરાબર. તો 208 ગ્રામ પદાર્થની અંદર પરમાણુઓની સંખ્યા આપણે શોધવાની છે કે તેની અંદર 208 ગ્રામ પદાર્થની અંદર કુલ કેટલા પરમાણુઓ હશે. ઓકે, તો આપણી પાસે કિંમત છે Z બરાબર 2, એ બરાબર 288 pm, ડેન્સિટી 7.2. અહીંયા આપણે શોધવાનું છે 208 ગ્રામ પદાર્થની અંદરના પરમાણુઓની કુલ સંખ્યા. તો અહીંયા આપણે કઈ મેથડ ફોલો કરશું? તો સૌપ્રથમ આપણે પ્રયત્ન કરશું કે આપણી પાસે જે 208 ગ્રામ કુલ પદાર્થ છે તેની અંદર આપણે પરમાણુની સંખ્યા શોધવાની છે. તો તેની માટે આપણે કરી શકશું કે જો તમારી પાસે એક પરમાણુ અથવા તો એક એકમ કોષનું દળ જો હશે તો તેની સાપેક્ષે તમે કુલ પરમાણુઓ દળ આપેલું છે તેના પરથી શોધી શકશો. એટલે કે આપણે શોધવું પડશે એક પરમાણુ અથવા તો એક એકમ કોષનું દળ, અથવા તો તે જ રીતે કદ શોધીને કદની રિલેશનમાં પણ તમે કિંમત શોધી શકશો. એટલા માટે આપણે સૌપ્રથમ જોઈશે એક એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ આપણને મળશે એ પરથી, કેમ કે એ છે 288 pm અને કદ થશે એ ક્યુબ બરાબર, એટલે કે 288નો ક્યુબ કરવો પડશે. પણ અહીંયા પહેલાં આપણે નોટ કરવાનો પોઈન્ટ એ છે કે અહીંયા ધારની લંબાઈ આપણને પીએમમાં આપેલી છે, જ્યારે તમે ઘનતા જોશો તો ઘનતા સેન્ટીમીટર યુનિટમાં આપેલી છે. તો અહીંયા આપણે સેન્ટીમીટરને પીએમમાં ચેન્જ કરવું પડે અથવા તો પીએમને સેન્ટીમીટરમાં ચેન્જ કરવું પડશે. બેમાંથી એકની કિંમત ફેરવવી પડશે. બંને કિંમત સમાન હશે તો જ કેલ્ક્યુલેશન કરી શકશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પીએમને સીએમ મીટરની અંદર કન્વર્ટ કરીને ફાઇનલી સેન્ટીમીટર યુનિટની અંદર કન્વર્ટ કરેલી છે. તો આપણે સેન્ટીમીટર યુનિટ વિશે વાત કરીએ તો અહીંયા તમે સિમ્પલી જોઈ શકો છો કે એ ક્યુબની કિંમત આપણને આપેલી છે 2.39 × 10⁻23 સેન્ટીમીટર ક્યુબ, જે છે એક એકમ કોષનું કદ, એટલે કે એ ક્યુબની કિંમત. ત્યારબાદ સેકન્ડ થિંગ કે બીજી વાત છે કે તમે કુલ 208 ગ્રામ પદાર્થ તમને આપેલો છે અને પદાર્થની ઘનતા પણ આપણને ખબર છે. તો તેના પરથી તમે તેનું કદ શોધી શકશો, કારણ કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ છે, એટલે કે દળના છેદમાં કદ બરાબર ઘનતા છે. તો અહીંયા આપણે જરૂર છે કદની. કોના કદની જરૂર છે? તો કે કુલ 208 ગ્રામ પદાર્થના કદની. તો V બરાબર થશે માસ અપોન ડેન્સિટી, એટલે કે કદ બરાબર થશે દળના છેદમાં ઘનતા. તો અહીંયા આપણું દળ છે 208 ગ્રામ અને પદાર્થની ઘનતા છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો 208 ભાગ્યા 7.2, તો તેનો કિંમત આપણને મળે 28.88. હવે આપણી પાસે છે કુલ કદ અને અગાઉ આપણે શોધી હતી એ ક્યુબની કિંમત, એટલે કે એક એકમ કોષનું કદ. તો કુલ કદ ભાગ્યા એકનું કદ બરાબર મળશે સંખ્યા. તો અહીંયા લાસ્ટ ઇક્વેશન તમે જોઈ શકો છો કે આ ઇક્વેશનની અંદર કુલ કદ 28.88 એને ડિવાઈડ બાય કરેલું છે એક એકમ કોષનું કદ, અને તેની બરાબર તમને મળશે કુલ એકમ કોષોની સંખ્યા.
ધારો કે આ કેલ્ક્યુલેશનમાં જો તમને કન્ફ્યુઝન હોય તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી વાત કરીએ. ધારો કે તમારી પાસે એક સપોઝ કે કોઈ ટાંકી છે. ટાંકીની કેપેસિટી આપણે ધારી લઈએ કે ટાંકીની કેપેસિટી છે 100 લીટર, બરાબર. હવે 100 લીટરની ટાંકી છે, તેમાંથી તમારે 100 ml ની બોટલ્સ ભરવાની છે. તો તમે કેટલી બોટલ ભરી શકશો? અથવા તો ઊંધું વિચારીએ કે આપણે 100 mlની બોટલથી 100 લીટરની ટાંકી ભરવાની છે, તો કેટલી બોટલ જોઈશે? તો સંખ્યા શોધવા માટે આપણે કરવું પડશે, પહેલાં તો બે યુનિટને એક કોમન યુનિટમાં ફેરવવું પડશે. તો mlને આપણે લીટરમાં ફેરવીએ તો તે થશે 0.1 લીટર. તો 100 લીટર કે 100 લીટરને 0.1 લીટરની બોટલ્સથી આપણે ભરવી છે, તો કેટલી બોટલ્સ જોઈશે? તો એના માટે સિમ્પલ કેલ્ક્યુલેશન છે, કુલ કદ ભાગ્યા એકનું કદ. અહીંયા આપણને કુલ 1000 બોટલ્સની જરૂર પડશે. તો સેમ કેલ્ક્યુલેશન આપણે એકમ કોષ માટે પણ કરી છે કે આપેલા પદાર્થનું કુલ દળ એને ભાગ્યા એક એકમ કોષનું દળ બરાબર મળશે એકમ કોષની કુલ સંખ્યા, કે કુલ કેટલા એકમ કોષ મળીને આ કદ બનાવશે, બરાબર. તો એ આપણને ત્યાં આન્સર મળેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આપણી પાસે છે 12.08 ગુણ્યા 1023 એકમ કોષો. હવે એકમ કોષનો પ્રકાર છે આપણો અંતઃકેન્દ્રિત એકમ કોષ, એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં 2 પરમાણુઓ હશે. એક એકમ કોષમાં 2 પરમાણુ. તો કુલ પરમાણુની સંખ્યા શોધવા માટે એકમ કોષની સંખ્યા ગુણ્યા 2 કરવા પડશે. એટલે તે ગુણાકાર કરતાં તમને મળશે 24.16 ગુણ્યા 1023 પરમાણુઓ. તો 208 ગ્રામ પદાર્થની અંદર કુલ પરમાણુઓની સંખ્યા 24.16 છે. હવે આગળના બે એક્ઝામ્પલ્સની અંદર સીધી સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરેલી છે. તો તમને જો એમાં કન્ફ્યુઝન કંઈ જણાય તો તમે મને તેના વિશે પૂછી શકો છો, બટ કમ્પેરેટિવલી સિમ્પલ એક્ઝામ્પલ્સ જ છે, એટલે આપણે એની ઉપર અલગથી ચર્ચા અત્યારે નથી કરતા. છતાં જો તમને કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. ત્યારબાદ થોડીક બેઝિક વાત કરી લઈએ ઘન પદાર્થોની અપૂર્ણાંકતા વિશે, કે આપણે જે સ્ફટિકો વિશે અગાઉ ચર્ચા કરી કે સ્ફટિકોની અંદર લાંબા અંતર સુધી કોઈ ચોક્કસ આવૃત એકમ જોવા મળશે, એટલે કે તેની અંદર એક ચોક્કસ પ્રકારની પરમાણુઓની ઘટક કણોની ગોઠવણી આપણને જોવા મળે છે. પણ તે ગોઠવણી પૂરેપૂરા સ્ફટિકમાં કન્ટિન્યુ સળંગે સળંગ હશે નહીં. તેની અંદર અમુક જગ્યાએ કંઈક ક્ષતિઓ ઉત્પન્ન થયેલી જોવા મળશે, એટલે કે સ્ફટિકો સંપૂર્ણ રીતે ક્ષતિરહિત હોતા નથી. તેની અંદર કંઈક ખામી જોવા મળશે. સામાન્ય રીતે અહીંયા ખામીઓ કે ક્ષતિઓના 2 પ્રકાર છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આપણે મેઇનલી આમાં ચર્ચા કરશું બિંદુ ક્ષતિઓ વિશે. હવે બિંદુ ક્ષતિ એટલે કે કોઈ ચોક્કસ લેટિસ પોઈન્ટ પર, એટલે કે કોઈ એક ઘટક કણ પર જોવા મળતી ક્ષતિ. અને રેખા ક્ષતિ એટલે કે પૂરેપૂરી હરોળની અંદર જોવા મળતી ક્ષતિ. એક સિમ્પલ એક્ઝામ્પલ વિશે વાત કરીએ કે ધારી લો કે તમારી આગળ આ રીતે એક સ્ફટિક ગોઠવણી છે કે જેમાં પરમાણુઓ એકબીજાના સંપર્કમાં ગોઠવાયેલા છે. તો ધારો કે કોઈ એક જગ્યાએથી પરમાણુ દૂર થાય અથવા તો કોઈ એક્સ્ટ્રા લોકેશન કે જગ્યા પરમાણુ લઈ લે તો તે બિંદુ ક્ષતિ કહેવાશે. એક્ઝામ્પલ તરીકે ધારો કે અહીંયાથી આપણે એક પરમાણુ દૂર કરી દઈએ, એટલે કે ખરેખર અહીંયા પરમાણુ હોવો જોઈએ, બરાબર. અહીંયા પરમાણુ હોવો જોઈએ પણ કોઈ કારણોસર ત્યાંથી પરમાણુ દૂર થયો, તો આ બિંદુ ક્ષતિ થશે. તે જ રીતે જો ધારી લો કે આ સ્ફટિકની અંદર કોઈ એક આખી હરોળ કાં તો ત્યાંથી દૂર થાય અથવા તો કોઈ નવી હરોળ ત્યાં ન હોવી જોઈએ અને ત્યાં પોતાની જગ્યા રોકી લે, તો આ પ્રકારની આખી હરોળમાં જોવા મળતી ક્ષતિને રેખા ક્ષતિ કહેવાશે, બરાબર. તો આની ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરશું, જેની ચર્ચા અહીંયા આપણને થોડીક દર્શાવેલી પણ છે. અત્યારે આપણે સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો તમારી પાસે જે નોર્મલી જે તમે જોઈ શકો તેવા સ્ફટિકો છે તે કોઈ એક સળંગ સ્ફટિકો હોતા નથી. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે એક નાનો ટુકડો, એક્ઝામ્પલ NaCl સોલ્ટ તરીકે આપણે મીઠાનું એક્ઝામ્પલ લઈ લઈએ કે તમારી પાસે એક નાનો 1 સેન્ટીમીટરની ધારની લંબાઈ ધરાવતો એક સ્ફટિકનો ટુકડો છે NaClનો કે મીઠાનો. તો એ સળંગે સળંગ એક જ સ્ફટિકથી બનેલી રચના નહીં હોય. તેની અંદર ઘણા બધા નાના સ્ફટિકો હશે જેને આપણે
એકાકી સ્ફટિક તરીકે ઓળખશું. અને તે નાના નાના સ્ફટિકો છે તે એકબીજાની સાથે આસપાસ ગોઠવાઈને, ધારો કે એક સ્ફટિક અહીંયા આ રીતે ગોઠવાયેલું છે, તો બીજું સ્ફટિક આ રીતે ગોઠવાયેલું છે, ત્રીજું સ્ફટિકનો ટુકડો અહીંયા આ રીતે ગોઠવાયેલો છે, ચોથો ટુકડો આ રીતે, અને આ રીતે નાના નાના ટુકડાઓ એકબીજા સાથે જોડાઈને એક મોટી સાઇઝનો સ્ફટિકનો ટુકડો બનાવશે. એટલે કે આની અંદર સ્ફટિકની અંદર તમને રિપીટેશન કે ઘટક કણોનું કોઈ ચોક્કસ ક્રમ જોવા મળશે, પણ તે ટૂંકા ગાળા માટે હશે. આખા સ્ફટિકમાં એક સરખો નહીં જોવા મળે. એટલે કે બહારથી જોતા કે નોર્મલી જોતા તમને આ એક સ્ફટિકનો ટુકડો, એક જ ટુકડો દેખાશે, પણ ખરેખર તેની અંદર ઘણા બધા નાના નાના સ્ફટિકો રહેલા હશે. બરાબર? તો આ થશે એકાકી સ્ફટિકથી બનેલો સ્ફટિક. અને આવા એકાકી સ્ફટિક પણ સંપૂર્ણ ક્ષતિરહિત હોતા નથી. આવા નાના નાના એકાકી સ્ફટિકોની અંદર પણ ક્ષતિઓ જોવા મળે છે. હવે સ્ફટિક બનાવવાની પ્રક્રિયા જેટલી ઝડપી હશે તેટલી જ વધારે ક્ષતિઓ તેમાં જોવા મળશે. હવે સ્ફટિકીકરણની પ્રક્રિયા એટલે શું? ધારી લો કે તમારી પાસે કોઈ એક પદાર્થ છે જેના તમારે સ્ફટિકો બનાવવા છે. તો શરૂઆતમાં તમારી પાસે એ પદાર્થ અસ્ફટિકમય સ્વરૂપમાં હશે, અને તમારે તેનું સ્ફટિકીકરણ કરવું હોય તો એની માટે એક સિમ્પલ ટેકનિક છે કે તમારે તે અસ્ફટિકમય પદાર્થને તેના જે તે દ્રાવણની અંદર ઓગાળવાનું છે. દ્રાવકની અંદર ઓગાળવાનું છે. સપોઝ કે તમારી આગળ જે પદાર્થ છે તે જલદ્રાવ્ય છે, તો તમારે તેને પાણીમાં ઓગાળીને તેનું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે. તે દ્રાવણનું તાપમાન વધારીને તમારે વધારે દ્રાવ્યતા મેળવવાની છે. તાપમાન અને ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો દ્રાવ્યતા પણ વધશે. બરાબર? તો જેમ જેમ તાપમાન વધારશું તેમ પદાર્થની દ્રાવ્યતા અમુક પોઈન્ટ સુધી વધશે. તો તાપમાન ઘટતા તે દ્રાવ્યતા પાછી ઘટશે પણ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે તમારી પાસે પાણી છે અને આપણે એવું ધારી લઈએ કે 1 લીટર પાણીની અંદર ફોર એક્ઝામ્પલ 300 ગ્રામ મીઠું ઓગળે છે. બરાબર? NaClની દ્રાવ્યતા આપણે પાણીની અંદર વાત કરીએ તો 1 લીટરની અંદર 300 ગ્રામ ઓગળે છે, અને ત્યારનું આપણું તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ. હવે ધારો કે આ તાપમાન તમે 25 ડિગ્રી સેલ્સિયસમાંથી વધારતા 50 ડિગ્રી સેલ્સિયસે પહોંચાડો, તો 50 ડિગ્રી સેલ્સિયસે 300 ગ્રામમાંથી દ્રાવ્યતા છે એ 400 ગ્રામ સુધી પહોંચે છે. એટલે કે દ્રાવ્યતા વધશે. તો સૌપ્રથમ તમારે આ રીતે દ્રાવણને ગરમ કરીને દ્રાવ્યતા મેળવવાની છે, વધારે ને વધારે દ્રાવ્યતા મેળવવાની છે. ત્યારબાદ આ દ્રાવણને ઠંડુ પડવા દેવાનું છે. તો જ્યારે 50 ડિગ્રી સેલ્સિયસે 400 ગ્રામ દ્રાવ્યતા હતી તે ફરીથી 25 ડિગ્રી સેલ્સિયસે આવશે ત્યારે તેની દ્રાવ્યતા 300 ગ્રામ જ થશે. એટલે કે વધારાનું 100 ગ્રામ અવક્ષેપિત થશે, એટલે કે દ્રાવ્યમાંથી અદ્રાવ્ય સ્વરૂપે રૂપાંતરિત થશે, અને તે 100 ગ્રામ પદાર્થ સ્ફટિક સ્વરૂપે હશે. તો આ કહેવાય સ્ફટિકીકરણની પ્રક્રિયા. અન્ય ઘણી બધી પ્રક્રિયાઓ છે, પણ આ એક સામાન્ય રીતે વપરાતી પ્રક્રિયા છે, દ્રાવ્યતા દ્વારા સ્ફટિકીકરણ. તો આ સ્ફટિકીકરણ જેટલું ધીમું હશે એટલી જ સ્ફટિકની અંદર ક્ષતિઓ ઓછી હશે, અને જેટલું ઝડપી સ્ફટિકીકરણ હશે એટલી જ ક્ષતિઓ વધશે. એટલે કે પ્રક્રિયા જો ધીમે ધીમે કરવામાં આવશે તો ક્ષતિઓની શક્યતા ઘટતી જશે, અને સ્ફટિક છે થોડીક સંપૂર્ણતા નજીકનો મળશે. સંપૂર્ણ સ્ફટિક તો નહીં જ મળે, પણ ક્ષતિઓ ઓછી હશે. અને જેટલું ઝડપી તમે પદાર્થને સ્ફટિકીકરણ કરાવશો તેટલી જ વધારે અનિયમિતતા તેની અંદર ઉદ્ભવશે, જેને આપણે ક્ષતિ તરીકે ઓળખશું. તો મુખ્યત્વે ક્ષતિઓના 2 પ્રકાર છે, બિંદુ અને રેખા ક્ષતિ. અને અગાઉ વાત કરીએ એમ કે જ્યારે કોઈ એક જ લેટિસ બિંદુ પર કે બિંદુ પર ક્ષતિ જોવા મળશે તે બિંદુ ક્ષતિ હશે, અને આખી હરોળની અંદર ક્ષતિ હશે તો તે રેખા ક્ષતિ તરીકે ઓળખાશે. અનિયમિતતા કે વિચલન અથવા તો ક્ષતિ. તો અહીંયા આપણે મુખ્ય રીતે ચર્ચા કરવાની છે માત્ર બિંદુ ક્ષતિઓ માટે જ. બિંદુ ક્ષતિઓની ચર્ચા આપણે અલગ અલગ પ્રકારો, તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય, તેના ક્લાસિફિકેશન્સ વગેરે વિશે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. તો અહીંયા સુધીના પોઈન્ટ્સમાં અને ઉપર દર્શાવેલા ન્યુમેરિકલ્સમાં જો તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો તેના રિગાર્ડિંગ ક્વેરી તમે મને પૂછી શકો છો, અને સોલ્વ કરેલા દાખલા વધારે ડિટેલમાં ઓલરેડી એમાં મેન્શન કરેલા જ છે, પણ વધારે સોલ્વ કરેલા દાખલા હું તમને PDF ફોર્મેટમાં પ્રોવાઈડ કરીશ.